તમારું નામ છે? પ્રજાપતિ ભાવિકા વિજય. તમે શું અભ્યાસ કરો છો? અત્યારે હાલ હું MA MEd PhD નેટ સ્લેટ પાસ પ્રોફેસર માટે એલિજિબલ છું અને નજીકના ભવિષ્યમાં બની પણ જઈશ. તમારી પહેલી ડિલિવરી વખતે તમે શેની તૈયારી કરતા હતા અને ઈ ડિલિવરીની જર્ની કયો? પછી આપણે આ વાત કરીએ. ફર્સ્ટ ડિલિવરી અહીંયા જ હતી, તમારી જ હોસ્પિટલમાં. ઋતુરાના પહેલો મહિનો ચાલુ હતો ત્યારે PhD ચાલુ જ હતું અને જ્યારે એનો ટાઈમ ટીલ ધ ડેટ આવી ગયું ને કે આ વખતે ઋતુઆ જન્મવાની છે, તો 19 ડિસેમ્બરે ઋતુઆ જન્મી અને 22 ડિસેમ્બર 22nd ડે મારો ફાઇનલ વાઇવા હતો PhDનો. મેં મેડમને રિક્વેસ્ટ કરી, નોર્મલ જ કરવાની હતી કે ભાઈ ક્યારે થશે જલ્દી કરવી છે. મેડમ કે થઈ જશે. એટલે એમ કરતાં દરરોજ રાત્રે થીસીસ લખવાના, જુદું રિસર્ચ કરવાનું, રોજ કોમ્પ્યુટર ઉપર કામ બેસવાનું. 9 મહિના સુધી આ જ કામ કર્યું. 19 તારીખે મમ્મા બની, 22 તારીખે ડોક્ટર બની. એમ કરતાં સર સી ઇઝ ડોક્ટર ભાવિકા. યસ, ડોક્ટર ઓફ ફિલોસોફી. અને તમે મને વિડીયો મોકલતા હતા, બરાબર યાદ છે કે તમારું બાળક વોકરમાં ચાલતા શીખ્યું અને તમે બોર્ડ ઉપર ટીચિંગ કરતા હતા, બરાબર? કેમ કે ઘરે કોઈ સાચવવા વાળું હતું નહીં. હું મારા હસબન્ડ બંને જ જોબ કરીએ એટલે હું મારી બેબીને ત્યાં સ્કૂલે સાથે લઈ જતી. એ 5 મહિનાની હતી ત્યારથી જ એને હું ત્યાં લઈ જતી. વોકરમાં ત્યાં ચાલતા બેસતાય ત્યાં શીખી, ચાલતાય ત્યાં શીખી, જમતાય ત્યાં શીખી. દાંતે બધું એની જર્ની સ્કૂલમાં જ ચાલુ થઈ. અત્યારે હાલ 3 વર્ષની છે પણ એનામાં સમજણ 5 વર્ષ જેટલી છે, કેમ કે સ્કૂલમાં જ મોટી થઈ એટલે બીજું કંઈ શીખવાડવું જ ના પડે. રોજ મેડમને ક્યારેક હું મોકલતી વિડીયોઝ ને ફોટાઝ કે મારા સ્ટુડન્ટનું ટીચિંગ કામ કરાવતી હોય, આ બાજુ મારી દીકરી એમને મેની મેળાએ વોકરમાં છૂટી રમતી હોય, બેઠી હોય. ખૂબ સરસ. અને એટલે કાલે આપણે જોઈએ કે દીકરી પણ ખૂબ મેચ્યોર છે અને એને સરસ રીતે તમારો બાબો આવ્યો એને એવું સરસ રીતે હેન્ડલ કરી અને મેચ્યોરલી વાલ કરતી હતી. એનામાં કોઈ જાતના જે આ સરપ્રાઇઝિંગ રિએક્શન આવે ને કે નાનું બાળક આવે ને પોતે જ્યારે નાનું બાળક હોય અને સડનલી બીજું બાળક આવે તો એને કોઈ જાતના સરપ્રાઇઝ નહીં. તમારા બાળકને ખૂબ સરસ રીતે વાલથી મોટી બેનની જેમ માથે હાથ ફેરવી પોઝિટિવનેસ નહોતી બતાવતી, કેમ કે જ્યારથી આ ગુડ ન્યૂઝ ખબર પડી ને ત્યારથી મેં એમ કીધું હતું તો આપણી પાસે એક તારું પાર્ટનર આવવાનું છે રમવા. તો એને ખબર પડી કે યસ મમ્મા મારું પાર્ટનર ક્યારે આવશે, મારું નાનું બાળક ક્યારે આવશે. તો કે દર્શના મેડમ પાસે લેવા જવાનું છે, એમની હોસ્પિટલમાં છે. તો દરરોજ આવે ને એટલે પૂછે, પણ દરરોજ મેડમ ટીવીમાં જ નાનું બાળક બતાવે તો મને હાથમાં કેમ નથી દેતા. પછી કાલે જ્યારે આપ્યું ત્યારે એ ખુશ થઈ ગઈ કે હા મમ્મા આજે તો આવી જ ગયું કે એટલે ખુશ થઈ ગઈ. સારી રીતે આમ કેવું સરસ મોટી બેન કેમ પકડતી હોય એમ સાચવી બે હાથે એનો ફોટો એવો રેન્ડમલી ક્લિક થઈ ગયો છે. સરસ તો એને પકડી લીધું છે. હવે તમારી બંને ડિલિવરી નોર્મલ થઈ છે એના માટે નોર્મલ થઈ પણ એ બધા માટે આખા સ્ટાફનો ના હોસ્પિટલનો આભાર માનીએ એટલો છું. ભલે બધા કે નોર્મલ આપણા હાથની વાત છે, પેશન્ટની વાત છે, પણ જો એટલો સપોર્ટ સામે ના મળતો હોય ને તો એ ના થાય. જેમ કે આ ગઈકાલની જ વાત કરું તો આ નોર્મલ જ થઈ અને કરવાની જ હતી નોર્મલ. પણ એ વખતે હું પોતે એટલી બધી થાકી ગઈ નહીં થયું, પણ અહીંયા જે સ્ટાફ હતો આખો મેડમ સહિત એ બધાએ જે પોઝિટિવિટી બતાવી, બધાએ જે સપોર્ટ કર્યો, તો એના લીધે આપણે જે થાકી ગયા હોય ને આપણું થકાન થઈ ગયું તો એ ક્યાંય શું થઈ જાય, ઓટોમેટિક જોર આવી જાય. એટલે ના કરવું હોય તો ખુશ થઈ જાય એમ કરતા કે તમારા કામમાં બહાર આવી ગયો. અને ભાવિકાબેન નું હું કહું તો આપણે પ્રેગ્નન્સી કન્સીવ થઈ ત્યારે 4 વીકથી તમે મને બતાવતા હતા, ત્યારે તમારું વજન હતું માત્ર 37 કિલો. બરાબર? એટલે જનરલ માન્યતા એટલી એવી છે કે ઓછા વજનમાં પ્રેગ્નન્સીમાં કઈ પોષણ ન મળે, બાળક નબળું આવે, માતાને કોમ્પ્લિકેશન થાય અને એમનું બ્લડ પ્રેશર માત્ર એ પહેલેથી જ ઓછું રહે છે. પહેલી પ્રેગ્નન્સીથી હું તમને જાણું છું કે 90/60 થી વધારે કોઈ દિવસ ન આવે. છતાંય એમને લો બ્લડ પ્રેશરમાં જાતે પોતાના ન્યુટ્રિશનનું ધ્યાન રાખ્યું અને 37 માંથી ગઈકાલે આપણે એડમિટ થયા ત્યારે 50.3 kg વજન હતું. અને તમે કાલે એડમિટ થયા ત્યારે ક્યાંથી આવ્યા હતા? સ્કૂલે જ જવાની હતી. સ્કૂલેથી રિટર્ન થઈ મેંગુલા મેડમ પાસે ચેકઅપ કરાવતી જવા છે તો સિરિયસનેસ નથી ને, અને તો ખબર પડી કે અહીંયા હવે દાખલ થઈ જવાનું. સ્કૂલમાં કોઈને ખબર નથી, રજા નહોતી મૂકી.
સ્કૂલે અહીંયા આવીને ફોન કર્યો કે હવે હું હાફ સિયર પર છું, હવે હું નહીં આવી શકું. અને હજી આનો બોન્ડ થઈ ગયો, બધું થઈ ગયું, પછી ત્યાં જાણ કરી કે ભાઈ આવું કે થયું છે, હવે આજથી મારી મેટર્નિટી ચાલુ. એટલે અણધાર્યું ખબર ના પડી, ચાલુ સ્કૂલે 9 મહિના સ્કૂલ ગઈ જ, રજાએ નહોતી મૂકી કે એમ કરતા કરતા એના માટે ફરીથી કહું, એટલે આપણે સૌએ આમાંથી એક સરસ લેસન શીખવાનું છે કે આપણા જે મગજમાં માન્યતા હોય કે માતાનું વજન ઓછું હોય તો બાળક નબળું આવે. તમારું દીકરાનું વજન કેટલું છે? 3-400. કાલે જન્મ્યો તો 3 કિલો અને 400 ગ્રામ. મને બહુ સરસ ગમ્યું કે ખરેખર મેં ધાર્યું નહોતું. મને એમ કે કદાચ 3 ની અંદર હશે, પણ 3-400 એટલે સાંભળીને મેં તરત જ જોયું ફાઇલમાં પ્રીતિ સરની. મેં કીધું લાવો તો પહેલા આનું વજન જો, તો મને નવાઈ લાગી. મેં કીધું લે સરસ થઈ ગયું. એટલે આપણી જે માન્યતા છે કે પ્રેગ્નન્સી છે એટલે આપણે કામ ન કરી શકીએ, આપણું વજન ઓછું છે તો બાળક નબળું આવશે. અને હજી એમની એક પ્રેગ્નન્સીની જર્નીની સરસ વાર્તા કહું જોબ સુધી. એ હમણાં અઠવાડિયા પહેલા, અઠવાડિયું થયું ને, હા લગ્નમાં ગયા હતા. હા, ભાઈના સગા ભાઈના મેરેજ હતા. તો મેડમને કીધું કે મારો સગો ભાઈ એક જ ભાઈ 7 વર્ષ નાનો, અને એનો મેરેજની ડેટ મારા લીધે મારે બદલવા નહોતી દેવી કે મેરેજ તો થાય જ થાય, અને મારે આ બાજુ 8મો મહિનો ચાલુ. મેડમ કે રિસ્ક છે ભાઈ, અહીંથી 500 કિલોમીટર દૂર જવાય નહીં. મેં મનમાં તો નક્કી કરી લીધું આપણે તો જવું જ છે. મેડમ હા કે ના, જેમ કે એમ પૂછી લીધું. મેડમ અને પછી રસ્તામાં હેરાન ન થાય એટલે થોડીક મેડિસિન એડવાન્સમાં આપી, અને પછી ભાવિકાબેન 8મા મહિને એક જ ભાઈના લગ્નમાં પૂરેપૂરા ઉત્સાહથી જાનમાઈ ગયા, નાચ્યા કરી. અને નાચાઈ કર્યા. પાટણે ગઈ, પાટણથી મહેસાણા અમદાવાદે ગઈ, અમદાવાદથી પાછી પાટણ આવી, અને પાટણથી પાછી રાજકોટ આવી. એ બધું ટ્રાવેલિંગ ગાડીમાં જ, કારમાં જ કર્યું. અને જાનમાં વરઘોડામાં નાચી લીધું, હલ્દી રસમમાં નાચી. હલ્દી રસમમાં ડાન્સ કરી લીધો, કપલ ડાન્સ કરી લીધો. બધાને કોઈ ખબર નહોતી કે આની સિચ્યુએશન આવી રીતે હશે. અને કપલ ડાન્સની પ્રેક્ટિસ એ ઓપીડી માંથી મને બતાવીને કપલ ડાન્સની પ્રેક્ટિસ યુટ્યુબમાં કરતા. કરું છું એમ કીધું. એટલે ભાવિકાબેન અને આમ ગઈકાલે ચાલુ આપણે જ્યારે ગર્ભ સંસ્કારના પાઠ અને રામ જન્મોત્સવના થીમને સાથે લઈને અમે જ્યારે સેમિનાર કરતા હતા ત્યારે હું એમ કહીશ કે અમારા માટે રામ ભગવાન આવી ગયા. રામ ભગવાન આવ્યા. ચાલો, એટલે બધા માટે આ ખૂબ જ એક ઇન્સ્પિરેશનલ ભાવિકાબેન છે. એ માતા તરીકે, સ્ત્રી તરીકે, અને હવે તમે આ બાજુ આવો ભાવિકાબેનના મમ્મી, કે જે મેન્ટલી ખૂબ સ્ટ્રોંગ છે. અને ભાવિકાબેનને હું એમ કહીશ કે ભાવિકાબેન એમના મમ્મીની ખરેખર એમ કહેવાય ને કે ઝેરોક્સ કોપી કાલે છે. બધા એમ કહેતા હતા કે ભગવાનનું નામ લઈને આખો દિવસ મમ્મી મમ્મી કેમ બોલાય, પણ હવે એવા ટાઈમે હું કેમ સમજાવું કે બધા ભગવાન આમાં જ છે. હું ખાલી મમ્મી બોલું ત્યાં તો મને બધું ભૂલાઈ જાય, બધું પેઇન ઓછો થઈ જાય, જે પુશ કરવાનું હોય એ થઈ જાય. એટલે હું ખાલી મમ્મી મમ્મી જ કરી ગઈ. અને હું જે શીખી અત્યારે હાલ જે છું, કાલે જે હતી, ભવિષ્યમાં જે હોઈશ ને એ મારી મમ્મીના લીધે જ છું. આટલું સ્ટ્રોંગ